હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા ધોરણ 11ના વિદ્યાર્થીઓ, મારા કલેજાઓ, આજે આપણે ધોરણ 11માં તત્વજ્ઞાન વિષયની અંદર જે આપણું ચેપ્ટર 4 કન્ટિન્યુ છે, અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો. તો આ ચેપ્ટરનો ગુણભાર તમે જોઈ શકો છો. 76 ગુણનું આપણું આ ચેપ્ટર છે અને મારું એવું માનવું છે કે આ ચેપ્ટરમાંથી આપણો 1 માર્ક ન જવો જોઈએ. એના માટેની હું તમારી માટે આ મહેનત કરી રહી છું. જો તમને મારો વિડીયો હેલ્પફુલ લાગે છે તો પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવશો અને વિડીયોને લાઇક શેર કરીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચલો શરૂઆત કરવી છે. તો આપણે આગળ જોઈ ગયા કે પ્રતીકોનું શું મહત્ત્વ છે ને એના 3 ફાયદા શું છે. એ વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. રાઈટ. તો હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે સાદા અને સંયુક્ત વિધાનો તમારે સમજાવી, બંને વચ્ચે રહેલો તમારે ભેદ સમજાવવાનો છે. એટલો સરસ મજાનો ટોપિક છે ને આવડી જાય એવો ટોપિક છે. ધોરણ 12ની અંદર બેઠું આ બધું આખું ચેપ્ટર કોપી પેસ્ટ આપેલું છે. પ્લીઝ તમને કહી દઉં છું કે અત્યારે તૈયાર કરી લેજો તો તમારું 12મા ધોરણનું કામ અત્યારથી પતી જશે. અને 11મામાં 80માંથી 80 લાવવા હોય તો પછી આપણે ભણવું પડે. સમજ્યા? હા, તત્વજ્ઞાન રોકડિયો વિષય છે. જો તમે એમાં દિલથી દાનતથી મહેનત કરો, એક રમકડા જેવો વિષય છે. જો સારી રીતે મહેનત કરો તો હું તમને ગેરંટી આપું છું કે 80માંથી 80 માર્ક આવે. ભાઈ બધાને આવે છે, તમારે આવે, પણ મહેનત કરવી પડે. સમજ્યા મારે કલેજાઓ? ચાલો શરૂઆત કરવી છે. સૌથી પહેલાં આપણે જોઈશું સાદું વિધાન એટલે શું. તો સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ. સાદું અને સંયુક્ત વિધાનો વચ્ચેનો આપણે ભેદ સમજવાનો છે. તો સાદું વિધાન કોને કહેવાય? તો કીધું છે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે. શું કીધું? જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તો એને શું કહેવાય? સાદું વિધાન કહે છે. એકદમ સિમ્પલ અને સોબર વ્યાખ્યા છે. કેવી સિમ્પલ અને સોબર વ્યાખ્યા છે. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય, જેમ કે વાત કરું તો આપણા ઘરની અંદર 4-5 છોકરા હોય, આપણા મમ્મી પપ્પા હોય તો આપણે 3-4 ભાઈ બહેન હોય. પણ અમુક તમે જુઓ અત્યારના જનરેશનની અંદર છે ને, તો 2 પતિ પત્ની હોય ને તો એમને ઓનલી ફોર એક જ બાળક હોય. શું? એક જ, કાં છોકરી હોય કાં છોકરો હોય એમ. તો મારા બાપાનો હું એકલો, શું મારા બાપાનો હું એકલો અથવા મારા બાપાની હું એકલી, એટલે કહેવાય સાદું વિધાન. જેમાં બીજા કોઈ છોકરાનો સમાવેશ ના થતો હોય, ખાલી ને ખાલી હું એકલો કે હું એકલી, એક જ છોકરો છોકરી હોય તો સમજી લો કે એને એક જ છોકરું છે. તો આ બી એવું જ છે. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ જ ના થતો હોય, જે ઘરમાં બીજા છોકરું જ ના હોય તો એક જ છોકરું હોય તો બસ આ એવું જ કહેવા માંગે છે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહેવાય. મતલબ વિધાન એક જ હોય. સમજ્યા? વિધાન એક જ હોય તો એને શું કહેવાય? તો કે એને સાદું વિધાન કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે, તમે જોઈ લો. આજે શનિવાર છે, આજ છે શનિવાર. આપણે સ્કૂલમાં આવી પ્રાર્થના ગવાય ને. હા, તો આજે શનિવાર છે તો આ સાદું વિધાન છે. આમાં બીજું કોઈ વિધાન દેખાય છે તમને? હા, દેખો જરા, ઝૂમ કરકે દેખો. દેખો મગર ધ્યાન સે, નોટ પ્યાર સે. સોની મોની ભણવાનું કર ને તું ભણવાનું કર. એમાં તો આવડતું નથી. તો આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર થશે. હા, તો આજ શનિવાર છે તો કાલે રવિવાર જ હોય ને પાછી. ચલો હું અમદાવાદ જઈશ, હું મુંબઈ જઈશ, તારે જ્યાં જવું જાય ને ભાઈ, શું કરવા હેરાન કરે છે? તો એક્ઝામ કોણ આપશે? તાર પપ્પા આપવા જશે. સોની મોની ભણવાનું કરતી નથી ને અમદાવાદ જવું છે ને હજુ મુંબઈ જવું છે. લે, તો અમદાવાદ, મુંબઈ, આ બધું વિધાનમાં તમે જો આમાં કોઈનો સમાવેશ થાય છે? ન હોય. આ એકલું જ છે. જો મારા બાપાને હું એકલો, એવું છે. પછી ગાંધીજી મહાન સંત છે. હા, સાચી વાત છે. આપણા ગાંધી બાપુ મહાન હતા. પછી ગાંધીજી અહિંસક છે. એ સાચી વાત છે. ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા. હે ને? તો કે હા. તો આ બધા વિધાનો તમે જુઓ કેવા છે? તો કે એક જ છે. અને એની વ્યાખ્યા આવડે કે નહીં? વ્યાખ્યા ના આવડે 5 વખત લખી દેવાની. બરાબર? હા, એનાથી બીજું કોઈ સરળ ઉપાય નથી મારી જોડે એકચ્યુઅલી, પણ યાદ રહી જાય એવું છે. જુઓ તમે, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે. સમજ્યા? ખબર પડી? જો ખબર પડી તો હવે આગળ જાઉં, કોમેન્ટની અંદર જણાવતા રહેજો. હા, જણાવતા રહેજો કે બેન મજો પડી જાય છે તમારી જોડે ભણવાથી, ને આવડતું હોય તો જ કોમેન્ટ કરજો પાછા. હા, 12મામાં પાછા આવવાનું છે, ખબર છે ને? અને 12માની અંદર તો છોતરા પાડી જાય એવું ભણાઈશ, તમે ચિંતા મત કરો. ચલો, સંયુક્ત વિધાન એટલે શું તેની વ્યાખ્યા જોઈ લઈએ. આગળ હતું સાદું વિધાન, હવે છે સંયુક્ત વિધાન.
તો આગળ એક જ છોકરું હતું, હવે કેટલા છોકરા હશે? તો કે એક તો એકથી વધારે છોકરા હશે. એવું જો કેવી રીતે, જે વિધાનમાં એક વિધાન હોય કે તેથી વધારે સાદા વિધાન હોય. જોજો તો બેન તમે એક કેમ કીધું એ પછી સમજાઈશો બેટા, આવશે એટલે સમજાઈશ, તું તાર ચિંતા નહીં કર. હાલ, જે વિધાનમાં એક વિધાન હોય કે તેથી વધારે કેવા સાદા વિધાન હોય, કાં તો એક સાદું વિધાન હોય તો એને સંયુક્ત કહેવાય. તો બેન હમણાં તમે એમ કહેતા હતા, આવે છે પાછળ સમજાવું છું, શાંતિ રાખ. એક કે તેથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થાય છે તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે. શું કીધું? એક વિધાન કે એકથી વધારે સાદા વિધાનો આવતા હોય. જે વિધાનમાં કાં એક વિધાન હોય તો એકથી વધારે એકથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો તેને આપણે કયું વિધાન કહેવાય? તો કે બેન એને સંયુક્ત વિધાન કહેવાય. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનો, ઉપર આપણે જોઈ ગયા સાદું વિધાન, પણ અહીંયા શું કીધું છે? એક વિધાન હોય તો એકથી વધારે સાદા વિધાનો હોય તો એને આપણે કયું વિધાન કહીશું? તો કે એને સંયુક્ત. સંયુક્ત એટલે ભેગું, સમજી લો. બે વિધાનો હોય ભેગા, આગળ એક હોય ને પાછળ એક હોય, બે વિધાનો ભેગા હોય. સમજ્યા? તો કે હા બેન સમજ્યા. ચલો સમજાવું. જો તમે અહીંયા જુઓ. હવે જો અહીંયા કીધું છે આજે શનિવાર છે તો આ એક વિધાન થઈ ગયું. આવતીકાલે રવિવાર છે, આ બીજું વિધાન થઈ ગયું. દેખાય છે? તો કે તો એક વિધાન ને બે વિધાન, તો આ આખા વિધાનમાં કેટલા વિધાનોનો સમાવેશ થયો? તો કે બે સાદા વિધાનો આયા કે નહીં? તો જો અહીંયા એવું તો કીધું છે કે એક સાદું વિધાન હોય તો એકથી વધારે સાદા વિધાન હોય, તો અહીંયા વધારે સાદા વિધાનો છે કે નહીં? આ એક સાદું વિધાન અને આ બીજું સાદું વિધાન, તો બે સાદા વિધાનો અહીંયા છે કે નહીં? કે હા બેન છે. પછી જો આ એક સાદું વિધાન અને આ બીજું સાદું વિધાન એને કોકનાથી જોડેલું છે. કોનાથી જોડ્યું? તો કે અનેથી જોડ્યું. તો આ અને કોણ છે? તો એ અને છે ને તાર્કિક કારકો છે. એ હાલની પાછળ આવે એટલે સમજાવું છું. ઓકે. ચલો પછી હું અમદાવાદ જઈશ તો આ એક વિધાન આવ્યું, અથવા હું મુંબઈ જઈશ આ બીજું વિધાન આવ્યું. તો જો આમ આખું વિધાન છે પણ એમાં સાદા વિધાન કેટલા આવ્યા? તો કે આ એક સાદું વિધાન અને આ બીજું સાદું વિધાન. તો જો બે સાદા વિધાનો આવ્યા, તો બે સાદા વિધાનો આવ્યા તો આ વિધાનને આપણે કયું વિધાન કહી દઈશું? તો કે સંયુક્ત વિધાન કહી દઈશું. ખ્યાલ પડે છે? તો કે હા તમારે મજો ચાલુ રાખો. ખબર પડી? ઓકે. પછી જો અહીં છે કાં તો, અહીં છે અથવા. તો જો આ કાં તો અથવાથી આ વિધાન, જો આમાં સાદું વિધાન છે, આ સાદું વિધાન છે, પણ આને સંયુક્ત વિધાન બનાવવા માટે આ શબ્દનો ઉપયોગ કર્યો છે અથવા. અહીંયા છે કાં તો અથવા. તો આ શબ્દ કોણ છે? તો આને તાર્કિક કારક કહેવાય. અને આ તાર્કિક કારકો આવે છે એટલે તો સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બને છે. સમજે ને? હા, જો અહીંયા અને હતું ત્યારે આ સાદું સંયુક્ત વિધાન બન્યું. અહીંયા અથવા છે એટલા માટે આ આખું સંયુક્ત વિધાન બન્યું. હવે તમે જુઓ, ગાંધીજી મહાન સંત છે તો આ એક સાદું વિધાન છે. ગાંધીજી અહિંસક છે તો આ બીજું સાદું વિધાન છે. તો બે સાદા વિધાનો આયા કે નહીં? તો કે પણ અહીંયા જુઓ તમે, અહીંયા શબ્દ છે જો અને તો. મારી સામે જો તો નહીં, મને શરમ આવે છે. સોની મની ભણવાનું કર શરમવાળી, એમાં તો માર્ક્સ નથી આવતા. તો અહીં છે જો અને અહીં છે તો અહીંયા આ એક સાદું વિધાન, આ બીજું સાદું વિધાન, બે સાદા વિધાનો છે પણ આ બે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાન બન્યું છે. અને કના લીધે બન્યું છે? તો કે આ જો અને તો આ જો તો છે એને તાર્કિક કારક કહેવાય. પાછળ આવે એટલે સમજાવું છું. આ અને, અથવા, આ તો, આ બધા છે ને એ તાર્કિક કારકો છે. અને આ લોકોનું કામ શું છે? તો આ લોકો સાદા વિધાનો હોય ને એમને ભેગા કરી દે, અને સાદા વિધાનોને ભેગા કરે એટલે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બની જાય. તો અહીંયા ઉપર કીધું કે નહીં વ્યાખ્યામાં? તો કે એક કે તેથી વધારે સાદા વિધાનો, એક સાદું વિધાન બીજું સાદું વિધાન તો એકથી વધારે થયા. એક સાદું વિધાન બીજું સાદું વિધાન તો એકથી વધારે સાદા વિધાનો આવ્યા. તો આયા તો એકથી વધારે સાદા વિધાનો આવે તો એને સંયુક્ત વિધાન કહેવાય. સમજ્યા? તો કે હા. જો હવે અહીંયા પદાર્થને ગરમી આપવામાં આવે છે, આ એક સાદું વિધાન. તો અને તો જ આ છે ને આ જોડવાવાળું છે, મતલબ આ તાર્કિક કારક છે. તો અને તો જ આ તાર્કિક કારક છે, પણ પદાર્થ ફૂલે છે આ બીજું સાદું વિધાન. તો જો એક સાદું વિધાન અને આ બીજું સાદું વિધાન, બે સાદા વિધાનો આવ્યા કે ના આવ્યા? તો કે હા આવ્યા. તો બે સાદા વિધાનો આવે તો આ કયું વિધાન બની જાય? તો કે સંયુક્ત વિધાન બની જાય. ખ્યાલ પડ્યો? એટલે જો અહીંયા એક અને બે સાદા વિધાનો આવ્યા. અહીંયા વ્યાખ્યામાં જ કીધું છે એકથી વધારે સાદા વિધાનો આવે તો એને સંયુક્ત વિધાન કહેવાય.
ચાલો હવે તમે એવું કહેતા હતા કે બેન અમને આ સમજાવો ને આ નથી ખબર પડતી. અહીંયા એવું કીધું છે કે એક કે તેથી વધારે સાદા વિધાનો. તો જો અહીંયા મેં એવું કીધું કે 2 વિધાનો હોય તો એને સંયુક્ત વિધાન કહેવાય. પણ ઘણીવાર એક કારક એવું છે, આ છે નથી, આ દેખાય છે, આ નથી જે કારક છે ને એ ખાલી એક જ વિધાનને લાગુ પડે છે. આમ તો આને આપણે સાદું વિધાન કહેવાય. જો અહીંયા સમજાવી દો તમને. જો અહીંયા આ જે છે ને બેટા આ સાદું વિધાન, આને કાઢી દો. જો એવું હોય કે તર્કશાસ્ત્ર અઘરો વિષય છે આવું તમને આપેલું હોય તો આને સાદું વિધાન કહેવાય. પણ જો અહીંયા નથી આવી જાય, નથી, તો એ બની જાય છે સંયુક્ત વિધાન. ખબર પડી? છે હોય તો એને તમે એકલું સાદું વિધાન કહો. પણ જો આખા એક જ વિધાન હોય ને એની પાછળ જો નથી આવી જાય તો એ કયું વિધાન બની જાય? તો કે સંયુક્ત વિધાન બની જાય છે. ચિંતા કરવાની જરૂર નથી, પાછળ આવે છે એટલે સમજાવું છું. સમજ્યા? ચાલો વિદ્યાર્થીઓ, ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. હું તમને સરસ મજાના સાદું અને સંયુક્ત વિધાન વચ્ચેનો જે ભેદ છે એ તમને અલગ પાડીને આપી દઉં છું. મારા વાલાઓ, મારા કલેજાઓ, તમને ખબર ના હોય તો એક વસ્તુ કહી દઉં કે આપણું 12મા ધોરણનું તત્વજ્ઞાન આના ઉપર ટકેલું છે અને 11મામાં પણ આ જરૂરી છે. એટલે પ્લીઝ થોડું ધ્યાન આપજો. તત્વજ્ઞાન અઘરો વિષય નથી. મારી વાતનો એકવાર વિશ્વાસ કરી લો, 1000% તમને આવડશે. પણ તમારી અંદર શીખવાની ધગશ હોવી જોઈએ. ખ્યાલ પડે છે? ચાલો આગળ જાઉં છું. સાદું વિધાન અને સંયુક્ત વિધાન. તો કે સાદું વિધાન કોને કહેવાય? જેમ આપણે આગળ વ્યાખ્યા જોઈ જ ગયા અને મેં તમને સમજાવી પણ દીધું છે કે મારા બાપાનો હું એકલો એટલે આપણું સાદું વિધાન, અને મારા બાપાના એક કે એકથી વધારે તો એને કહેશું સંયુક્ત વિધાન. હવે એક કે એકથી વધારે કેમ સમજાવું છું, ધ્યાન આપજો. ચલો, જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી તો એને આપણે સાદું વિધાન કહીશું. તો કે બેન આ અમને આવડી ગયું, તમારે આગળ જાઓ, વાંધો નહીં. ચલો, જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ના થાય, મતલબ એક જ વિધાન હોય. શું? બીજા કોઈ વિધાનનો સમાવેશ ના થાય એનો મતલબ એવો છે કે એક જ વિધાન હોય તો એને આપણે શું કહી દઈશું? તો કે બેન એને આપણે સાદું વિધાન કહી દઈશું. ચલો એ વાંધો નહીં. અહીંયા એવું કીધું છે સંયુક્ત વિધાનમાં કે જેમાં એક કે તેથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થાય. કાં તો એક વિધાન હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય, એમ એવી રીતે. પણ મોસ્ટ ઓફ 1 થી 2 વિધાન હોય ને, એક વિધાન હોય કાં તો 2 વિધાન હોય તો એને આપણે સંયુક્ત વિધાન કહીશું. તો કે બેન હાલ તો તમે એમ કહેતા હતા કે એક વિધાન હોય તો એને સાદું વિધાન કહેવાય. તો હવે સંયુક્ત વિધાનમાં તમે કેમ એક વિધાન કહો છો? એ બેટા આગળ આવે એટલે હું તને સમજાવું છું. ચિંતા નહીં કરતું, શાંતિ રાખ. ઓકે, ચલો. જેમાં એક જ ઘટક રૂપો વિધાન હોય છે. અહીંયા વિધાન એક જ હોય છે, રાઈટ? તો કે હા, રાઈટ છે. અહીંયા એમ કીધું છે કે એકે હોઈ શકે અને તેથી વધારે ઘટકરૂપ વિધાનો હોઈ શકે. તો આને વધારે ટેન્શન કરવાની જરૂર નથી. આ યાદ રાખો, આ એની વ્યાખ્યા છે એટલે યાદ રાખવી પડે. એની વ્યાખ્યા મોસ્ટ ટાઈમથી વ્યાખ્યા તો પૂછાય. જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી એને આપણે સાદું વિધાન કહીશું. જેમાં એક કે તેથી વધારે સાદા વિધાનો હોય, અહીંયા એકલું વિધાન છે ને એ સાદું વિધાન છે, તો સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો એને આપણે સંયુક્ત વિધાન કહીશું. ચલો એમાંય વાંધો નહીં. આગળ શું કીધું છે કે સાદા વિધાનોમાં તાર્કિક કારક કે સહયોગી આવતું નથી. વાવ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમારે જો સાદું વિધાન અને સંયુક્ત વિધાનને શીખવું હોય તો આ મુદ્દો તમારા માટે રામબાણ ઈલાજ છે. મારા કલેજાઓ, કેવી રીતે સમજાવું તમને? અહીંયા શું કીધું છે કે સાદા વિધાનોમાં તાર્કિક કારક નથી આવતું બેટા. સાદું વિધાન હોય એમાં શું નથી આવતું? તો કે તાર્કિક કારક આવતું નથી. તો કે બેન આ તાર્કિક કારક એટલે શું? એ તો અમને ખબર જ નથી. તો બેટા ચિંતા કરવાની જરૂર નથી, પાછળ આવે છે. હો મારા કલેજા, પાછળ આવે છે એટલે સમજાવું છું. તાર્કિક કારક એટલે શું, તાર્કિક કારક કોને કહેવાય, સરસ મજાના નેક્સ્ટ વિડીયોની અંદર તમને સમજાવું છું. પણ હાલ મગજમાં એક વસ્તુ ફિટ કરી નાખો કે સાદું વિધાન હોય એમાં શું નથી આવતું? તો કે એમાં તાર્કિક કારક આવતું નથી. ચલો એક વસ્તુ ક્લિયર? તો કે ક્લિયર. તો અહીંયા જુઓ, સંયુક્ત વિધાનમાં તાર્કિક કારક કે સહયોગી આવે છે. વાવ, ધેટ્સ બ્રિલિયન્ટ પોઈન્ટ આપણા માટે યાદ રાખવા માટે. સાદા વિધાનમાં તાર્કિક કારક નથી આવતું પણ સંયુક્ત વિધાનમાં તાર્કિક કારક આવે છે. તો બસ આટલું યાદ રહી જાય તો મજો પડી જાય અને તમને ધોરણ 12 ને ધોરણ 11માં તમારો બેડો પાર થઈ જાય તત્વજ્ઞાનમાં. અને તત્વજ્ઞાનને તમે આમ રમકડાની જેમ તમે ભમાવશો. હા, એવું જ છે. જો તાર્કિક કારક સાદા વિધાનમાં નથી હોતું બેટા, અને તાર્કિક કારક સંયુક્ત વિધાનમાં હોય છે. આટલું ક્લિયર? તો કે ક્લિયર. હવે આગળનો મુદ્દો જે સમજાવ્યો છે એ પણ એક મસ્ત મુદ્દો છે. એના હિસાબે તમે સાદું વિધાન અને સંયુક્ત વિધાનને અલગ પાડી શકશો. કેવી રીતે? ચલો, સાદું વિધાન એ વ્યક્તિનો વર્ગ, ગુણ કે સંબંધ સૂચવે છે. રાઈટ. શું કીધું છે? સાદું વિધાન છે એ વ્યક્તિનો વર્ગ, ગુણ કે સંબંધ સૂચવે છે. પણ
સંયુક્ત વિધાન શું કરે છે જુઓ તો કે સંયુક્ત વિધાન એ સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી કે નિષેધ વગેરે પ્રકારો સૂચવે છે. આ મસ્ત મજો પડી જાય એવો ટોપિક કીધો અહીંયા. તમે જો આ જે સમુચય છે, આ જે વિકલ્પન છે, શરતી, દ્વિશરતી અને નિષેધ, આ 5 બેટા કારક છે. આ 5 શું છે? કારકો છે. અને પ્લીઝ આ 5 કારકોને તમારે યાદ રાખવાના છે. સરસ મજાનું પાછળ કોષ્ટક આવે છે, હું તમને ભણાવું છું. તમારે મજો કરો, હું કહું એટલું કરતા જાઓ. તમારે 80માંથી 80 માર્ક લાવવાના હોય તો જેટલું કહું છું એટલું તમારે કરવાનું છે. રાઈટ? સમજણ પડી? આ બે વચ્ચેનો ભેદ તૈયાર કરી લો. ભેદમાં કશું છે નહીં. અહીંયા કીધું છે તાર્કિક કારક આવતું નથી, અહીંયા આવે છે. અહીંયા એનો વર્ગ, ગુણ કે સંબંધ સૂચવે છે. અહીંયા 5 કારકો કયા? સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. આ 5 કારકો સંયુક્ત વિધાનની અંદર જોવા મળે છે. અને જો આ 5 કારકો જોવા મળે તો જ તમારે એને શું કહેવાનું? સંયુક્ત વિધાન કહેવાનું. આ 5 કારકો જોવા ના મળે તો એ સાદું વિધાન બની જાય. ખબર પડી? તમને ખબર છે સાદું વિધાન અને સંયુક્ત વિધાનની તમારે ઓળખ કરવાની અંદર પૂછેલું છે. એટલા માટે તમને કહું છું કે જેમાં 5 કારકમાંથી કોઈ પણ એકાદું કારક આવે તો એ સંયુક્ત વિધાન બની જાય. અને જેની અંદર શું ના આવે? તાર્કિક કારક આવતું નથી તો એને આપણે સાદું વિધાન કહીશું. ખ્યાલ પડે છે? આને સાદું વિધાન કહેવાય, આને સંયુક્ત વિધાન કહેવાય. સંયુક્ત વિધાનની અંદર હંમેશા શું આવશે? કારકો. કારકો કેટલા છે બેટા? તો કે 5 છે. અને આ 5 કારકો કામ શું કરે છે? તો આ કારકોનું કામ જ એ છે. શું? કારકોનું કામ છે કે સાદામાંથી વિધાનને કેવું બનાવી દેવાનું? સંયુક્ત વિધાન હોય સાદું. એકચ્યુઅલી અમે સાદા છીએ, અમે બહુ હાઈફાઈ નથી, કંઈ વાંધો નહીં. તો જે વિધાન સાદું વિધાન હોય, સાદા વિધાનને સંયુક્ત વિધાન કોણ બનાવે છે? તો કે કારકો બનાવે છે. તો કે કારકો કેટલા છે? તો કે 5 છે. કયા છે એની તમે હાલ ચિંતા નહીં કરો. કેમ? નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને સમજાવું છું મારા વાલા, એટલે ચિંતા કરવાની જરૂર નથી. સમજ્યા? મારે કલે જાઓ. તમારે મજો કરો. તમને હું ભણાવું એમાં ખબર પડશે તો પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. મારા માટે સરસ મજાનું દિલ પણ મૂકી શકો છો. કારણ કે તમારી લાગણીને મારા સિવાય બીજું કોણ સમજી શકે? હે ને? નહીં તો પછી એવું ના થાય તમોને અમારા ઉપર કેટલી આશા હતી, તમોએ આવું કહીને અમારી લાગણીને છીન ભીન કરી નાખી. નથી કરી હો. સરસ મજાનું ભણાવીશ. પ્લીઝ કન્ટિન્યુ રહેજો ચેનલની અંદર. તો તમને 11માં તો સપોર્ટ કરીશ. 12માની અંદર તમે ધારશો ને એટલું રિઝલ્ટ આવશે. ચલો તો આ ટોપિકને અહીંયા પૂરો કરું. સરસ મજાનું આ સાદું વિધાન અને સંયુક્ત વિધાનનો ભેદ હતો, આટલું કરી નાખો. પછી આગળ હું તમને તાર્કિક કારકો મસ્ત ટકાટક સમજાવું. 17માંથી 17 ગુણ લાવવાના છે. એક ગુણ આપણો ન જોવો જોઈએ આ ચેપ્ટરમાંથી. રાઈટ? મારા કલે જાઓ. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આદ્યન ક્લાસીસ.